આગામી હોળી તહેવાર નિમિત્તે દાહોદ જિલ્લામાં વિશેષ બસો ફાળવવા માટે રજૂઆત કરવામાં આવી. આજ તારીખ 16/2/2026 સોમવારના રોજ સવારે 11 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર હોળી તહેવારને ધ્યાનમાં રાખી જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન JYS દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને દાહોદ જિલ્લા કલેક્ટર મારફતે આવેદનપત્ર આપી વિશેષ બસોની ફાળવણી કરવા અંગેની માંગ કરવામાં આવી હતી. JYSના પ્રદેશ પ્રભારી તરુલતાબેન હટીલા અને પ્રદેશ અધ્યક્ષ અલ્કેશ કિશોરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રમુખ સુનિલ બુરિયાના નેતૃત્વમાં આ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે હોળીનો તહેવાર સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે, પરંતુ આદિવાસી સમાજ માટે આ તહેવાર વિશેષ મહત્વ ધરાવતો હોય છે અને દાહોદ જિલ્લામાં આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો હોવાથી અહીં વર્ષ દરમિયાન લગ્ન અને અન્ય શુભ પ્રસંગોમાં ખાસ કરીને હોળીના સમયગાળા દરમિયાન યોજાતા હોય છે અને રોજગારીના અભાવે જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ગુજરાતના વિવિધ શહેરોમાં કામ ધંધા અર્થે જતા હોય છે, જેના કારણે હોળીના તહેવારના ઘરે પરત ફરતા માટે બસ વ્યવસ્થા પૂરતી રહેતી નથી. રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે વિશેષ બસો ફાળવવામાં આવતી હોય છે, પરંતુ માંગ પૂરતી નથી. તે આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં જે બમણી બસોની વ્યવસ્થા કરવામાં આવે અને ભાડાના દરો ઘટાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સાથે જ દાહોદ, લીમખેડા, જાલોદ, સંજેલી, ફતેપુરા અને ગરબડા બસ ડેપોમાં 28 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી સતત વધારાની બસો વ્યવસ્થા કરવાની રજૂઆત પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમને દાહોદ જિલ્લામાંથી સૌથી વધુ આવક મળતું હોવાનું જણાવતા આદિવાસી વિસ્તારો માટે સરકારના વિશેષ બજેટમાં સહાય આપી ભાડામાં રાહત આપવા માટે પણ માંગ કરવામાં આવી હતી.